નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે એક સારા સમાચાર સામે આવી ચૂક્યા છે। 2024માં એટલે કે આ વર્ષની અંદર જે છે ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે સરકાર જે છે ચૂંટણીના સમયે કંઈક ને કંઈક નવી યોજનાઓ અને નવા કાર્યો કરતી રહેતી હોય છે। તો આ વર્ષે જે છે એટલે કે ચૂંટણી નજીક આવતા જે છે સરકાર જે છે સરકારની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી મળતી માહિતી મુજબ હવે જે છે રેશન કાર્ડ ધારકોને દર મહિને જે છે રેશન પોતાના ઘરે પહોંચી જશે તેના વિશેની ઓફિશિયલ માહિતી જે છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। તો ગુજરાત સરકારની એક ઓફિશિયલ પોર્ટલ છે, આ પોર્ટલ પર આવીને તમે અહીંયા જોઈ શકો છો ઈ સિટીઝન। આ ઈ સિટીઝનમાં તમને જોવા મળશે ટેન્ડર। તો આ ટેન્ડર પર તમે ક્લિક કરી દેશો ત્યારબાદ જે છે ગુજરાત સરકારના જુદા જુદા તમને ટેન્ડર જોવા મળશે અને અહીંયા જે છે ટેન્ડરમાં તમે જોઈ શકો છો ડોર સ્ટેપ ડિલિવરી ટેન્ડર દસ્તાવેજ છઠ્ઠો પ્રયત્ન, એટલે કે જે સરકાર જે છે આના માટેના ડોર સ્ટેપ ડિલિવરી એટલે કે તમારા જે ઘરે જે રેશન જે છે હવેથી તમારા ઘરે જે પહોંચી જાય તેના માટેનું જે છે ટેન્ડર બહાર પાડી રહી છે અને તેનો તમે અહીંયા જોઈ શકો છો છઠ્ઠો પ્રયત્ન, એટલે કે જે છે આ ટેન્ડર છઠ્ઠી વાર જે છે આનો પ્રયત્ન કરેલો છે સરકારે। સરકાર જે છે ડોર સ્ટેપ ડિલિવરીનું જે છે ટેન્ડર બહાર પાડી રહી છે અને આ ટેન્ડરની અંદર તમે જઈને જોશો તો એમાં પણ તમે જે છે જોઈ શકો છો કે જે છે કેટલા કરોડનું એટલે કે કેટલી અમાઉન્ટનું જે છે સરકારે જે છે આ ટેન્ડર બહાર પાડેલું છે। તો અહીંયા તમે એની બધીની ડિટેલ જે છે જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો એની તારીખ 17/1/2024 એટલે કે પહેલા મહિનામાં જે 17 તારીખે જે છે આના માટેનું ટેન્ડર જે છે આ જે છે બહાર પાડેલું છે। અહીંયા તમે બધી ડિટેલ બીજી જોઈ શકો છો અને 90 દિવસ માટે આ ટેન્ડર બહાર પાડેલું છે। તો સરકાર અને આ પણ જે છે સરકારનો જે છે છઠ્ઠો પ્રયત્ન છે। અહીંયા તમે જે છે રકમ પણ જોઈ શકો છો 80 લાખ, જે 80 લાખનું જે ટર્નઓવર એ લોકો જે છે આ જે છે જે ટેન્ડર ભરી શકે છે, પરંતુ આ જે છે આની આખી જે અમાઉન્ટ હોય છે એ પણ તો વધારે હોય છે આની, તો એ પણ તમે જે છે અમાઉન્ટ પણ આમાં પાછળ તમે જોઈ શકો છો। આની અંદર તમે ટેન્ડરમાં પાછળ આવશો તો તમને એની અમાઉન્ટ પણ જુદી અહીંયા તમે જોઈ શકો છો। આ છે ટેન્ડરની અમાઉન્ટ, એટલે કે એટલા કરોડોમાં જે છે સરકાર ડોર સ્ટેપ ડિલિવરીનું જે છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અમરેલી ઝોન, તો ઝોન પ્રમાણે જે છે આ ટેન્ડર બહાર પાડતી હોય છે સરકાર। તો એ પ્રમાણે જે છે ઝોન પ્રમાણે અને એટલા જે છે કરોડોમાં અને લાખોમાં જે છે આની વેલ્યુનું આ ટેન્ડર છે ડોર સ્ટેપ ડિલિવરીનું। તો સરકારનો જે છે આ ડોર સ્ટેપ ડિલિવરી માટેનો પ્રયત્ન ચાલુ છે। તો હવેના આગળના મહિનામાં એટલે કે ચૂંટણી નજીક આવતા જે છે સરકાર કદાચ જે છે ડોર સ્ટેપ ડિલિવરી ચાલુ કરી દેશે, એટલે કે ચૂંટણી નજીક આવતા સરકાર કંઈક ને કંઈક નવા જે છે કાર્યો કરતી હોય છે। તો હવે જે છે આ ટેન્ડર જો કદાચ જે છે ફિલઅપ થઈ જશે તો તમને જે છે ડોર સ્ટેપ ડિલિવરી એટલે કે તમારા ઘરે જે છે રાશન આવતું થઈ જશે। આ ગુજરાતની જે છે ઓફિશિયલ જે છે એક પોર્ટલ છે જેના પરથી આ માહિતી મળેલી છે। ત્યારબાદ જે છે તમે અહીંયા સ્ક્રોલ કરીને નીચે આવશો તો અહીંયા પણ તમને બીજું પણ જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો ડોર સ્ટેપ ડિલિવરી ટેન્ડર દસ્તાવેજ 5મો પ્રયત્ન 2023થી 25, એટલે કે 2023થી 25ના ગાળામાં જે છે ડોર સ્ટેપ ડિલિવરીના જે છે ટેન્ડર બહાર પાડી રહી છે સરકાર, એટલે કે હાલમાં જે છે આનું ટેન્ડર બહાર પાડી દીધેલું છે, પરંતુ આનું ટેન્ડર જો કોઈ પણ જે છે ફિલઅપ કરશે અને જે લોકોને લાગશે આનું ટેન્ડર તો જે છે ડોર સ્ટેપ ડિલિવરી ચૂંટણી પહેલાં જે છે કદાચ ચાલુ થઈ શકે છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ 5મો પ્રયત્ન અને આની ઉપર આવશો એટલે તમને મેં દેખાડેલો હતો એ જે છે છઠ્ઠો પ્રયત્ન। તો આ રીતે જે છે સરકાર જે છે ડોર સ્ટેપ ડિલિવરીનો જે છે પ્રયત્ન કરી રહી છે। તો ચૂંટણી પહેલાં જે છે કદાચ રેશન કાર્ડ ધારકોને જે પોતાના ઘરે જે છે રેશન પહોંચી જશે। તમારે રેશનની શોપ પર ધક્કા ખાવાના અને લાઈનોમાં ઊભા રહેવાની હવેથી જરૂર નહીં પડે। આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે। જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જરૂરથી જો તમારા ઘરે રેશન આવી જવું જોઈએ કે નહીં તો એ વિશેની જે છે તમે કમેન્ટ જે છે જરૂરથી કરજો કે રેશન જે છે તમારા ઘરે આવી જવું જોઈએ કે નહીં, એના વિશેની તમે કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને તમારા મિત્રોમાં શેર કરી દેજો। થેન્ક યુ।